ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સામયિક પરીક્ષા એક સેમ્પલ પેપર તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. કુલ 50 માર્કનું પેપર હોય. એમાં વિભાગની અંદર પહેલો પ્રશ્ન આ રીતનો જોડકા. હન્ટર કમિશન હોય તો જનરલ ઓડોનિલ ડાયરનો બચાવ થયો હતો હન્ટર કમિશન દ્વારા. જહાલ પક્ષની અંદર લાલા લજપતરાય. મોપલા બળવો એટલે હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચેનો જંગ. અને અમૃતસર એટલે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામા. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો એમાં જવાબ આવશે વર્સેલ્સની સંધિ. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? એમાં હિટલર. વિશ્વના માનવીયનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. અને એ નહેરુ કમિટી અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ સભાની અંદર કુલ 389 સભ્યો હતા. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ખાલી જગ્યાની અંદર તમને 3 ઓપ્શન આપેલા હશે, એમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે લખવાનો રહે. બે અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી હોય છે? તો કે ભાઈ દિલ્હીની અંદર આવેલી હોય છે. કોરમ એટલે શું? તો કે ભાઈ લોકસભા કે રાજ્યસભાની અંદર કામગીરી તો જ શરૂ થઈ શકે કે જો એના 10મા ભાગના સભ્ય હાજર હોય. લોકસભાના 545 સભ્યો એટલે એમાંથી 55 સભ્ય હાજર હોય તો કામકાજ ચાલુ થઈ શકે. એ કાર્ય સાધક સંખ્યા કહેવાય. જર્મની ઉપર કેટલા દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો હોય? તો કે ભાઈ એમાં 4 દેશોનો વહીવટ સ્થપાયો. સોવિયત યુનિયન, અમેરિકા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ. શ્યામ ગરુડ કયા પ્રદેશનું મૂળ રહેવાસી છે? તો શ્યામ ગરુડ છે ગુજરાતના પર્વતીય વિસ્તારનું મૂળ રહેવાસી છે. વિભાગ બીની અંદર કુલ 6 પ્રશ્નોના તમારે જવાબ લખવાના રહે. દરેકના 2 માર્ક્સ. આ બધા સેમ્પલ પ્રશ્નો છે. ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો કે ભાઈ સાયમન કમિશન ભારતીય લોકોના દુઃખ દર્દ સમજવા માટે આવ્યું હતું, પણ સાયમન કમિશનના સાથે સભ્યમાં એક પણ ભારતીય વ્યક્તિ હતો નહીં. એટલે ભારતીય લોકોએ એનો જબરદસ્ત વિરોધ કર્યો. પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે એના ઉપર કેમ હસ્તાક્ષર કર્યા નથી? પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો દુનિયાના બીજા દેશોમાં ન થાય એના માટે જે સમજૂતી કરવામાં આવી એને પરમાણુ બિન પ્રસાર સંધિ કહેવાય. તો સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એના ઉપર ભારતે હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ અમેરિકાએ એવો આગ્રહ રાખ્યો કે ભારત એની ઉપર હસ્તાક્ષર કરે. પણ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને ભારતના હિતને નુકસાન કરતા હોવાથી ભારત એની ઉપર હસ્તાક્ષર કર્યા નથી. સ્વતંત્રતાના હકમાં કઈ કઈ સ્વતંત્રતાઓનો સમાવેશ થાય છે? તો કે ભાઈ સ્વતંત્રતાના હકમાં 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપણને આપવામાં આવી છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિ અને શસ્ત્રો વગર ભેગા થવાની સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશના કોઈ પણ ભાગમાં રહેવાની સ્થિર જીવન જીવવાની સ્વતંત્રતા, ગમે તે વ્યવસાય કોઈ પણ કામકાજ વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. રાજ્યસભાના સભ્ય થવા માટે શું લાયકાત જરૂરી છે? તો કે ભાઈ જે વ્યક્તિ રાજ્યસભાનો સભ્ય થવા માગતો હોય એ ભારતનો નાગરિક હોવો જોઈએ, 30 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, નાદાર, માનસિક રીતે અસ્થિર મગજ કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ.
કોઈ પણ સરકારી સંસ્થામાં સ્વવેતન નફાકારક કોઈ પણ હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. ખડકોના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા? તો કે ભાઈ, એકથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય. ખડક છે એ મજબૂત અને નરમ પણ હોઈ શકે, છિદ્રાળુ અછિદ્રાળુ પણ હોઈ શકે, ભારે અથવા હલકા પણ હોઈ શકે. ખડકોના 3 પ્રકાર પડે છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. જંગલ વિનાશના કારણો કયા? તો કે માનવીની જમીન મેળવવાની ભૂખ, વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ કાર્ય, ઇમારતી અને બળતણ માટે લાકડું મેળવવાની નીતિ, ઝૂમ પદ્ધતિની ખેતી, દાવાનળ, આવા ઘણા બધા કારણો છે. જંગલોનું પર્યાવરણીય મહત્વ શું? તો કે ભાઈ, વરસાદ લાવવા માટે ઉપયોગી, વાતાવરણને વિષમ બનતું અટકાવે, પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે, જંગલો પૂરને નિયંત્રણ કરે, કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે, જમીનનું ધોવાણ અટકાવે, ભૂગર્ભની અંદર જે પાણી છે એને જાળવી રાખે, રણને આગળ વધતું અટકાવે, હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે જંગલો છે ઉપયોગી છે, કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, હવાને શુદ્ધ કરે છે, વન્ય પ્રાણીઓને આશ્રય સ્થાન પૂરા પાડે છે અને સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે પણ આદર્શ ક્ષેત્ર છે. પ્રાણી ભૌગોલિક દ્રષ્ટિએ ભારતના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? તો એના માટે 9 પ્રાણી ભૌગોલિક ભાગ પડેલા છે: હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વન આચ્છાદિત ક્ષેત્ર, હિમાચલના વનસ્પતિ વગરના ઊંચા ક્ષેત્ર, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક માટેની લાયકાતો. એ લાયકાતો કઈ? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ અનુભવ કરેલો હોવો જોઈએ અથવા 10 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ અને પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. 65 વર્ષથી વધારેની ઉંમર ન હોવી જોઈએ. તો એ અને બી વિભાગ આ પ્રમાણે તમારી સમક્ષ રજૂ થયા. સી અને ડી વિભાગ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.